જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. જોઈને હેડો ને ખરે ઉભો રે. મેલ કોઈક આવ્યું. શું છે? આ તારું પાકીટ છે? મારું પાકીટ તમારી પાસે ચોથી આવ્યું? આવ્યું નહીં તો મેં મારી લીધું. કોઈ બોલ્યું નહીં? આ પાકીટ છે અને હંમેશા ખાલી જ હોય. મને ખબર હોય કે તમારા જેવા ચોર છે ને બહુ હોશિયાર હોય એ પાકીટ મારી લેજો. પણ તમારા કરતા હોશિયાર હું છું. મારા પૈસા છે ને મેં આગલા ગજવામાં રાખ્યા છે અને પાકીટમાં ઠન ગોપાલ. ઠન ગોપાલ વાળી બધી વાત છોડ. પેલા મને એ કે આ ફોટો કોનો છે? હાય હાય મારી ડાર્લિંગ. અરે રે રે ઓ બચ્ચો પછી કર, પેલા સોખોટ કર. આ કોનો ફોટો છે? ના ઓળખી? અરે આ તો બકા ફાટલીની બૈરીનો ફોટો છે. એટલે એ બકા ફાટલીને તે ક્યારે જોયો છે? ના ભલા મોણા મારે બકા ફાટલીને મળીને શું કોમ છે? અરે જેનું નોમ જ ફાટલી છે. આ 1000ની નોટ બંધ થઈ છે ને એવી ફાટલી. આડપિંતર જેવું ચોક રખડતું હે પૂછતી આત્માની. મારે મળીને શું રૂમ લેવાની એને? એ ઓ લલ્લુ, તને ખબર નહીં હોય? ચામ એ જાતે પોતે હું છું બકો ફાટલી. અચ્છા હવે કુંફુના ખેલાડી. પહેલા તો તમને એ સમજણ નથી પડતી કે તમારી જ બાયડીનો ફોટો તમે નથી ઓળખતા. આખા ગામમાં કાકા કરો છો કે કુની બાયડી. હે લ્યો પકડો, શરમ રાખો. પોતાના બૈરાના બજારમાં આમ બધાનો ફોટા બતાડો છો. અમારા બૈરાના તરબૂચ જેવા મોઢાને લકવું લાગી ગયું એવું થઈ ગયું છે. શું થયું? હે આ તરબૂચ જેવા મોઢાને લકવું લાગી ગયું? એમ હું કરી રહ્યો છો? જરા ફાટો મોઢામથી તો ખબર પડે. શું થયું બોલ? મારે છે ને હા તમને એક વાત કહેવી છે. શું વાત કેવી છે? એક વાત કબૂલ કરવી છે. બહુ સારી વાત કહેવાય. આપણે જ્યારે પોતાની ભૂલનો સ્વીકાર કરી લઈએ, કબૂલ કરી લઈએ તો દિલ સાફ થઈ જાય ગોડી. તું બોલ શું કેવું છે તારે? તમને ઝટકો જ નહીં લાગે ને? આ લગ્ન કર્યું એટલે એવડો મોટો ઝટકો છે એ નથી. બીજા ઝટકા તો ચોથી લાગવાના હતા. ઓલરેડી મને 4 એટેક આવી ગયેલો છે. 4 એટેક? ઓવર. જાણ જો એક તો આપણી હગાઈ થઈ ને ત્યારે મને જેન ચૂકડો એટેક આવ્યો. પછી માધુરી દીક્ષિતનું લગ્ન થયું ને ત્યારે બીજો એટેક આવેલો. પછી શિલ્પા શેટ્ટીનું લગ્ન થયું ને ત્યારે ત્રીજો એટેક આવેલો. અને ઐશ્વર્યા રાયનું લગ્ન થયું ને ત્યારે મને ચોથો એટેક આવેલો. એટલે મને કોઈ ઝટકો નહીં લાગે, કોઈ એટેક નહીં લાગે. તું તારે બોલ. આ લગ્ન પહેલા છે ને અમાર ગામનો વિક્રમ છે ને, વિક્રમ એટલે તારે વિક્રમ હાથે લફરું હતું એમ કહેવા માંગુ છું? તમને બધી ખબર પડી જાય. અને શું બધી ખબર પડી જાય છે? આ મારા હારી ગઈકાલ તો તું મને એમ કહેતી હતી કે મારે પેલા પરેશ સાથે લફરું હતું, યોગેશ સાથે લફરું હતું, કમલેશ સાથે લફરું હતું. તું એમ કે મને કે તારા લગ્ન પહેલા કેટલો લફરો હતો એમ કે? હવે તમ તારો જીવડો મોઢામાં ઘૂસી ગયો. બોલ કેટલો લફરો હતો? હા તો ગણવા તો દો. ગણવા તો દો. ગણ્યો ગણાય નહીં ને વેણ્યો મેળાય નહીં એટલો લફરો કરીને બેઠી છે. જાડિયો રહી ગયો. એ જાડિયાની તો હું હમણાં કપીલી ફેરવી નાખે. બંધ કર ગણવાનું. આખું ગણિત શાસ્ત્ર ટૂંકું પડશે તારા લફરો બધો. આઈજો ગણાવા મને. ખાવ ના મોદરો ખોયા તો તું ખા. એટલે જ તમને પૂછું. હા સોની મણી. અરે બાબા આ કેરું છે ને સોતરા હરતું ખાવાનું. છોતરા હતો? હા કેમ? એટલે હાથ પગ હારા રે. હા તારાની લોકોના. આ ગઈકાલે તમે કેરું આમ ખાઈને સ્ટાઇલમાં કઈ ઉડુપ કરીને ફેંક્યું હતું ને તે પેલો ચંપા કાકી છે ને અત્યારે દવાખાનામાં છે આટલો મોટો પાટો બોધીને. એ તો મેં કોઈને કીધું નહીં. નહીંતર તારવા કેરાની સોતરાની જેમ તારો સોતરો કાઢી નાખતા. આઈ ગયો મોટો. નહીં ખાવ. અને આ હું તમે માજો લડ્યા કરો છો જારો તાર? હા આખો દિવસ ઘરમાં બેહી રહ્યો છો, કોઈ કામ ધંધો નહીં કરતા? હા આ મારો પેલો દોસ્તાર છે ને, દોસ્તાર ખાલી દોસ્તાર
મારો દોસ્તાર નહીં પેલો વિપુલ, હા તો અને એટલી મહેનત કરી, એટલી મહેનત કરી, એટલી મહેનત કરી, એટલી મહેનત કરી, 700 પેદા કરી નાખ્યો છે. ના આવે તો એટલી મહેનત કરીને કે કરોડપતિ બન્યો. ઓહો મારો એક દોસ્તાર છે ચતુર. એ ચતુર છે ને એટલું આળસુ છે, એટલું આળસુ છે, એટલું આળસુ છે, બહુ બધું આળસુ છે. તમારે જેટલું? મારા કરતા વધારે આળસુ છે. એને ટટ્ટી લાગે ને તો ધોવા માટે ડબલું ના ઉઠાવે, એટલું આળસુ છે. તારસો ના કહેવાય. તો અને ગંધા તો કહેવાય. તને જે યોગ્ય લાગે. પણ તારો જે પેલો દોસ્તાર નથી, શું નામ છે એનું? વિપુલ. વિપુલ. એ મરી ગયો ને હમણાં. એને છે ને એની વિધવા બૈરી હાથે બારોબાર લગ્ન કરી અને બારોબાર કરોડપતિ બની ગયો. એ ચતુર. એટલે તમે કહેવા હું માંગો છો? એટલે હું એમ કહેવા માંગુ છું કે હું પણ ચતુર જેવી ચતુરાઈ શીખવાની કોશિશ કરી રહ્યો છું કે કાંઈક કોઈક આવી વિધવા મળી જાય તો મારો જો કરોડપતિનો મેળ પડી જાય. આ સાયકલના સીટ જેવું મોઢું કરીને રડ નહીં. હું છું. આમ તો મને તમે રોજ કહેતા હતા તું તો મેરી જાન હે, તું તો મેરી જાન હે. અરે ગોડી તું મારી જોન જ છું ને. આવરે માલણિયા ચાય બનાવીને આવ, જલ્દી જલ્દી ગરમા ગરમ ચાય લઈને આવ. આય હાય મારી માલણ ચા લઈને આવી ખરી. આ ચા પીલો ને નહીં ગયો હા ને? એટલે હમણાં તો ના આવ્યો, કેટલી વખત રહું, કોને ખબર નહીં કે મારું મોઢું દેવું છે. ચા પી લો હો. ચા ઇલાયચી આટલી બધી? મને ઇલાયચી નહીં ભાવતી. ઇલાયચી નું આ તો બોક્સ છે. ઓબ્રસો આય ઓય આય. બોલો શું છે આ? શું છે? શું છે? અરે મોખો છે. હાય હાય મોકો છે? કેટલી છે? પોત છે મોખો પોત. જો પોચ મોકો છે? જોન બીજી હશે. એટલે તાર મને મારી નાખવો છે? ના ના જોન હશે અંદર. તારે મારી ઠાઠડી બંધાવી છે બીજી બીજી કરીને? એ તો પછી એ મારે હમણાં પછી વાળી. જોન અલ્યા ભાઈ પોચ મોખો લેકરી મારા ચામોથી તને શરમ જેવું છે કે નહીં? હાથ નીકળી હોત ને તો આપણો વર્લ્ડ રેકોર્ડ થઈ જાય. એટલે આ અંબેરી ગામ છે ને 100 તો નીકળી હતી એક જણ તો. આપણે હાથ નીકળી હોત ને આપણે ફોટો આવતે છાપા. અને મારો હારવારો ફોટો આવતો છાપામાં. બોલી પડ્યો વર્લ્ડ રેકોર્ડ. આ તારા વર્લ્ડ રેકોર્ડમાં તો કોઈક દાડો ઉકલી છે. મને એક વાતનો જવાબ આલ. કાલે ભર બપોરે મેલ્લા વચ્ચે પબ્લિકની હોમે પેલા પરિયા જોડે પેલો પરિયો ઘોડા કાકાનો પરિયો હોમા મલ્લા વાળો એની હાથે હું સોન ગપત્યો કરતો તો હે? પરેશની પરિયો બોલ. એની હાથે તું શું કરતી હતી? ઓમ ઘરે મળી એ બધું શું કરતી હતી તું? તું બચ્ચી બી કરી હતી. બચ્ચી વાળી મને કોઈ દાડો ઉછી નહીં બચ્ચી નહીં આલી. એક તો બચ્ચી આલી. આ તમે છે ને મારા ઉપર અમથો જ શક કરો છો. હું નહીં કરતો, આખું ગોમ કરે છે. આ પરેશ છે ને પરેશ નહીં પરિયો કહેતી જા પરિયો. હા એ જ આ કે એના હગ્ગા કાકા મરી ગયા જવન ચોથ. તે મરી કે પાકડ હુલે બધી વાત. જરૂર બહુ જ રડતો હતો. તો રોતો રોતો મરી જાય તો આ મારે હું? રડતો હતો તો હું આને આમ અરે મેલ તારું આસો છે. એ પરિયાને એ નાલાયક પરિયાને તું ઓળખતી નથી. આ અઠવાડિયામાં આખું ખોંદોન પતાઈ દે તારું આશ્વાસન લેવા. હા શું? ચાલે જા બીજી બનાય. પણ આ વખતે મોખો ના આવી જોઈએ નહીં તો કામ કરીને મોખની જેમ પતાઈ દે. જા. ઉંદેડો આવશે. એ ના લાવતી ચા હું ભાઈને કેટલી પર પી લે. અરે વાહ વાહ, આવો કૌશિકભાઈ, યોગેશભાઈ, પ્રકાશભાઈ. બોલો એક હાથે આખી ટુડકી આવે. અરે મંગુ હજો મહેમાન આયા છે.
નમસ્તે નમસ્તે ચામાં બનાવો જરા. હોબળો ને હા. અમાન થોડું આવું હા. શું છે? આ ઘરમાં ખોટ તો છે નહીં શિકાર ટોને ચીસુટી મારું છું તું? હે ખોડ નથી, મહેમાન આયા ને. હવે હું કરીશું? હા, એક કામ કર, ખોડ વગરની ચા બનાવી દે. ખોટ વગર હજી હું કહું છું એમ કર ને, તું ખોડ વગરની ચા બનાવી દે, પછી હું બધું ફૂડ લઈ જા. અરે તું જા ને, હું ફૂડ લઈ. શું ચાલે છે? કહો બીજું ધંધા પોણી શાંતિ? તમારે તો હમણાં તો જોરદાર ચાલતું હોય છે, હે ને? હા 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 હા. તમારે બરાબર. નવી ગાડી લીધી ને તમે હમણાં? આ જોજો ચોક ઠોકી ના બેહાડતા. હા મૂકો મૂકો. અરે વાહ. લો ચાલો. એ ઉભારો ઉભારો. એક કામ કરીએ. જુઓ, આ ચામાં મેં એક આઈડિયા કરી છે. હા, અને હમણાં હું મારી વાઈફ સાથે એ આઈડિયાની જ ડિસ્કશન કરતો હતો. આમાં કેવું છે ને કે આ જેટલા કપ ચા છે એમાં એક કપ મોડી ચા છે. હા? એટલે જેના ભાગમાં, આપણા બધા મિત્રોમાંથી જેના ભાગમાં મોડી ચા આવશે એના ત્યાં આવતા રવિવારે ધામા, એટલે કે પાર્ટી. મંજૂર? મંજૂર ને? ચલો ઉઠાવો કપ, મનગમતો કપ. पियो पियो. मोरी के गरी गरी અને તમારે મોરી કે ગરી ઘડી 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 એમ ઘડી અમને ગરી અને તમારે ઘડી ઘડી ગરી. તાર તો મોરી નો વારો હોય કે મારા વાળી બધાને ઘરી આવી. અમારી બધી છે, અમારે મોરી તો નહીં આવી હોય. ખબર નહીં. શું કર્યું? આ ચામાં તે આખું નાખું ખોડનું ડબલું ઠાલવી દીધું. આ બધી ચા ઘરી બનાવી દીધી. જા ફરીથી બીજી મોરી ચા બનાવે. બેહો બેહો, ચા બનાવો બેહો. વગર ખોટની ચા પીને ઘરી બોલી તો તારા. અરે દોસ્ત, કેટલા વર્ષે, અરે કેટલા વર્ષે તું મને દેખાયો યાર. કેટલા વર્ષે, લગભગ આઈ થિંક 15 થી 16 વર્ષ પછી હું તને જોઉં છું યાર. તને યાદ છે? પેલા તો તારે જેનચુકડા વાર હતા અને અત્યારે તારો લટ્યો તો જો લોબો લોબો. હાય 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 હાય, શું વાત છે યાર દોસ્તાર. પેલો તો તારે દાઢી બાડી કોઈ નતું, એકદમ સપાસટ ખેતર હતું. અને આ તો હમણાં તો થોડા ગિરનારના જંગલમાંથી હેડીને આપતો એવી દાઢી બનાવી દીધી છે. અરે વાહ યાર, પેલો તો એકદમ મારા જેવો શુકડો લુકડું પકડું હતો, કઈ ગયેલી ખારેક જેવો. અને અત્યારે શું ચિકન મટન ખાઈને બોડી બનાવી છે. આ જીમ ચાલુ છે કે હું? અરે દોસ્ત પોપટ, તું તો સાવ બદલાઈ ગયો યાર. એ મારું નામ પોપટ નથી, મારું નામ તો દેવો છે યાર. અલા નોમે બદલાઈ ગયો. લુચ્ચા નોમે બદલાઈ ગયો. આટલામાં કઈ પોલીસ સ્ટેશન છે? એ ભાઈ ચાપ, આટલી નો નિયર કી પતા પોલીસ સ્ટેશન યાર. જો યાર અહીંયા આજુબાજુ પોલીસ વાળા છે? આટલા તો ઠેઠ દૂર સુધી ચોય પોલીસ કે કશું જ નહીં. ના હોય, શું વાત કરે છે? તો દૂર પોલીસ જ ચાલ તો પછી. અલે જલ્દી આ જોઈ ન્યા. હા, ચાલ દેખા શું છે તારી જોડે બધું યાર. તો તાર નો લવરી કરે હે દેખા. હા અલે પૈસા ભરવા દે કે શું મારી પાસે. અલે કોકા ઓળખે છે તું મને?
ઘડિયાળ કાઢ. અહીંયાથી કાઢ. કેવી હોય? હા, કેવું છે હવે? મારું નામ જ પોપટ. હા, ચલો હો. ચાલ હવે. પોપટ પૂછ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ મારી કલાઈ કરીને જતો રહ્યો. આજ પછી કોઈની મશ્કરી નહીં કરું. હે ભગવાન, મારા ધણીને ધન દોલત બંગલો ગાડી એટલું બધું આલજો ને કે રૂપિયામાં આરોટ. બાલિકે, ભગવાન તમે બોલ્યા? યસ, આઈ એમ પોતે બાલિકે. બોલો. બાલિકે, હા, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. એટલે કે તારી પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હા, તે તારા પતિ માટે ધન વૈભવ યશ કીર્તિ ગાડી બંગલા બધું જ માંગ્યું. સારી વાત છે, પણ તારી માટે તો કંઈક માંગ. ભગવાન મારું ટેન્શન ના લેશો, બધું એમને જ આલજો. અને એમની જોડથી કેવી રીતે મારે લેવું ને એ મને ખબર છે. એટલે કેવી રીતે લેવું? એટલા હે આ ભગવાનને છેતરું છું તું? તમે સાંભળતા હતા? તો હોંભળી તો ને. તમે તો એકદમ ભોળા, એકદમ શિવજી જેવા. ભોળા ભોળા ભોળા, તારો આખો પરિવાર મને ભોળો ભોળો કહે છે. કાકા શરૂઆત તો તારી બાએ કરી છે છેતરવાની. ચો હું તમારે જો કોઈ માગું તમે મને ના આલો ભાઈ. વળી પ્રેમથી માગું તો હું મારો જીવડો કાઢીને આલ દઉં. ના ના એ નહીં જોઈતો. કોણસો નહીં કોઈ 500 વાળી બોલી પડ્યો. અચ્છા તમને પેલા કનુ કાકા ખબર છે? કોણ કનું કાકા? અરે લુણાવાડા વાળા. હા પેલું શક્કર ટેટી જેવું મોઢું છે ને કારેલા ને કવર જેવું નાખશે એ કનું કાકા? હા એ જ. હા તે એમને કશું નહીં, એમની છોકરી છે ને મધુ. બધું મધુરી ઓખો વાળી હા. કાળા વાર વાળી. હા. તે શું થયું? એને કશું નહીં થયું. તો? પણ તમે એને આટલા મલકાવો છો. એનું નામ જ એવું છે ને મધુ. એ અહીંયા આવવાની છે ના, તો એ કોઈની જોડે ભાગી જવાની છે. અરે એને છે ને કોઈ ગોમના છોકરા જોડે પ્રેમ થઈ ગયો. હા. આપણે થયું તો એવો. ના, તમને થયો તો ને એવો. એ દિવસે છે ને ઘરના ધમકી આલે છે કે હું ભાગી જઈશ, મારા લગ્ન એન્જોય ના કરાય ને તો. તે એમાં પછી ગભરાવા જેવું શું છે? એ કન્યો કંબોયડો છે ને એને તું કહી દેજે હું મફતમાં સલાહ આલું છું. એમાં શું કરવાનું? એ મધુડીની છે ને ટકલી કઈ નાખવાની. ટકલી વાર વગરની. અરે એના ઘરમાંથી બાયણે ટોટ્યો નહીં મેલા અને એના પ્રેમીને મોં બતાવો બાયણે નહીં જાય. ચલો દોડ લગાવી દે. બસ તમે બહુ દિમાગ વાળા મતલબ. અરે એક દિમાગનું કામ છે ને મેં કર્યું. એમ? હા. શું તમે બુદ્ધિનું પ્રદર્શન શું કર્યું કહો? પેલું તમે ઘી નતા લાવ્યા? હા ગઈકાલ ચોખ્ખું ઘી લાવ્યો ને. હા. આજે હું થયું એનું? એમાં મોખ પડી ગઈ. મોક પડી? તે ઘી ફેંકી દીધું? ના, તો એની અંદર મોખો મારવાની દવા નાખી દીધી. હા, તો પેલી મોખ છે ને હા. તમર મરી ગઈ. બુદ્ધિનું પ્રદર્શન કર્યું વળે. અને પછી મેં આમાંથી કાઢીને ફેંકી બી દીધી. એ બોડી મોક કાઢીને ફેંકી નથી દેવાની. આખી હું ઘી મોક હરતું ફેંકી દેવાનું હતું. અંદર તે મોકો મારવાની દવા નાખી હવે ખાવા જેવું રહ્યું. અને તારો ફેંકવાનો જીવ ના ચાલતો હોય ને તો તારા પિયરમાં લઈ જજે અને તો શીરો બનાવજે રવાનો. એમાં એ ઘી નાખજે અને વધે તો દાળ ભાતમાં ચમચી આલજે અને પિયરીઓને ખવડાવજે. એટલે બધો તમર કરતો તમર થઈ જાય. બુદ્ધિનું પ્રદર્શન કરો છે પાછી. જાય કે અંદર ઘરમાંથી ખાવાનું મને દે. આગળ પાછો આડો ઉતર્યો. કેમ આમ હોફળા ફોફળા દોટ મેલી છે? હે બૈરું પાછળ પડ્યું કે હું? ના, તો? બૈરું આગળ છે. વાહ રેકોર્ડ બ્રેક. હા બૈરું આગળ ને તમે પાછળ. આ ભલા ભણા ઠું છે હું એ તો જરા મોંડીને કહો. અલ્યા, ભાઈ પાછું વળી મારું બૈરું નાખી ગયું. તમારે તો બૈરું છે કે ટ્રેન છે ખબર નથી પડતી. વારે ઘડીએ નાહી જાય છે યાર. આવો તો સીધો કોર્ટમાં જ ફરિયાદ લખાજો. આ ભલા મોણા બૈરું નાહી જ્યું હોય તો કોર્ટમાં ફરિયાદ ના લખાવાય, પોલીસ સ્ટેશનમાં લખાવાય. લખાઈ હતી. ઓના પેલા એ જ્યારે નાહીજી ને તાર પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ લખાયેલી. અચ્છા પણ મારા વાલીના ગમે તોથી હોધી પાછી પૂછી ગયા. કોર્ટમાં તમે જહો ને તે મારા વાલીડા ગમે તોથી ખોરીને પાછા ગર્ભજ ગાલી જાય છે. પણ મારી પાસે એક જોરદાર આઈડિયા છે. પેપરમાં જાહેરાત આલ દો કે આ બૈરું જેને કોઈને મળે હે
એને પોતે રાખી લેવું, પાછું હાલવું નહીં. કેવું પડે તારે એટલે પણ જીત્યા આ યાર ત્યાં આ કેવું ઘર ભાડે આપ્યું છે એવું એટલે વાસ્તુ કરાઈને હરસ ટના ટન ઘર આલ્યું છે મેં. શું તને ટેન આપ્યું છે? અરે આખો તો પેલા દુંદેડા ડિસ્કો કરે છે. તે બહિરુપટ્ટીના ભાડામાં ઐશ્વર્યા રાય ડિસ્કો ના કરે, ઉદેડો જ ડિસ્કો કરે. સમજ્યા? જો હવે દોડો, કસરત કરો થોડી, તો વજન હલકું અને તંદુરસ્તી હારી રહે. એટલે આ ભાઈ હવે આજે જ વજન કરાયેલું 2 કિલો ઉતરી ગયું. ઓ બાપરે, એટલા આજે તમે નાયા ખરા હે ને? એ રોજ લઉં છું. એક સાચી સલાહ આપું, હા. તમે મૂળ છે ને 60 કિલોનું બારદોન છો, બરાબર? હવે તમે રોજ જો આમ નાશો ને તો તમારું 2 કિલો વજન ઉતરી જશે. એટલે 30 દાડા સળંગ નાશો ને તો 0-0 થઈ જશો. મિસ્ટર ઇન્ડિયા ગાયબ. જો કોટ બંધ થઈ જાય, ગણતરી મારી લેજો. ઓફિસર, ફોરેસ્ટ ખાતાનો ઓફિસર, ગુજરાતીમાં જંગલ ખાતાનો અધિકારી. શું ચતુરાઈ મોડીથી? અહીં ઊભા શું કરતા હતા? કઈ નહીં, બસ આ ઝાડ ગણતો હતો. ઝાડ ગણતા હતા. દિવસે ઝાડ જોઈ લેવાના, દિવસે ઝાડ ગણી લેવાના અને રાત્રે કાપીને ઘર ભેગા કરી દેવાના. ના ના સાહેબ, ઝાડ કઈ કપાતા? ઝાડ તો ભગવાનનું રૂપ કહેવાય. દરેક કાપવા વાળા આવું જ બોલે છે. કેટલા ગણ્યા હતા? 20. લાવો 20 રૂપિયા દંડ. દંડ? અરે શાનો દંડ? નવો નિયમ આવ્યો છે, જેટલા ઝાડ ગણો એટલો દંડ. 20 ગણ્યા ને 20 રૂપિયા લાવો. અરે ઝાડ ગણવાનો કોઈ દંડ હોતો હશે? આમ ઊંચા અવાજે વાત કરવાના 100 રૂપિયા બીજા લાગશે. ના ના સાહેબ, 20 લાવો દંડ. અને હવે ક્યારેય મારી હાજરીમાં આમ ઝાડ બાડ ગણતા નહીં, અને ગણો ને તો થોડા વધારે ગણજો. 20 મારી શું થાય મોંઘવારી? હે, ઝાડ ગણ્યા 25 અને દંડ ભર્યો 20 નો. કેવો ઉલ્લુ બનાવ્યો! આને કહેવાય બુદ્ધિ. તમે મને કેટલો લવ કરો. લવ એટલે વળી શું પાછું? લવ, પ્રેમ. ઓહો, એ લવ કહેવાય, લવ ના કહેવાય. લવ તો તું આ લબ કરું છું ને એને કહેવાય. આ પ્રેમ ને, પ્રેમ તો હું તને ઘણો બધો કરું છું ગાંડી. કેટલો? બહુ બધો. બહુ બધો. બહુ બધો. તો બહુ બધો. તો મારા માટે તમારે મરવું પડે. મરી જા. ના, ચાલ. કારણ કે મારો પ્રેમ અમર છે. હું મરી જાઉં તો મારો પ્રેમ તો મરી જ જાય ને. એટલે તમે એમ કહેજો, મેં તમને કયું સુખ નહીં આલ્યું. વિરહ સુખ. એટલે હું જતી રહું નહીં, મારે ઘેર જતી રહું. રે ના બાપા, હું એમ નથી કહેતો તને. તું મને થોડાક સમય માટે એકલો મેક તો મને વિરહ સુખની અનુભૂતિ થાય, એમ કહેવા માંગુ છું. જતી રહે, મારી પિયર જતી રહે, ભાઈ ભોગવજો વિરહ સુખ. લલચા ના કર. પિયર જતી રે, પિયર જતી રે, પિયર જતી રે. જતી તો શું નહીં તું? તું તો પિયર નહીં જવાની, મારે હવે જવું પડશે. ચો પિયર. અરે ના, કોમ ધંધા જાઉં કે ના જાઉં? હારતા જલ્દી આવજો હજી. ચમ, બહાર ખાવા જઈશું. બહાર ખાવા જવું છે? ગોડી બોલતી નથી. એક કામ કરજે, જો સરસ મજાનું ભોજન બનાવજે અને તારા મનગમતા ગોટા તો 100% બનાવજે. હા, એને ટિફિનમાં પેક કરી લેજે અને પછી મ્યુનિસિપાલિટીના ગાર્ડનમાં જઈને આપણે બેઠ બધાથી ખાવ. ચાલો જાઉં. જીતુભાઈ, તમાર તો લગ્ન થઈ ગયા નહીં? એ લીલા લેર ને જલસા. હવે હું વિચાર કરું છું કે લગ્ન કરી લઉં, કારણ કે સામે છોકરી વાળા ઉતાવળ બહુ કરે. છોકરી વાળા ઉતાવળ નથી કરતા, દિયોર તને મરવાની ઉતાવળ. હે, આ લગ્ન કરવું ને એ કઈ નાનો બચ્ચોનો ખેલ નથી. અને બૈરું છે ને એ કઈ બકરીનું બચ્ચું નથી કે દૂધ પીને મોટું થઈ જાય. હે, એને તો આવતા મોત દાબમાં રાખવી પડે. દાબમાં કઈ રીતે રાખવાની? અરે એની માટે હિંમત જોઈએ, પાવર જોઈએ અને લોબી ઓફ મુશન તમાર પહેલથી છે ને? એ સારું કર્યું. એટલે પાવર જોઈએ, હિંમત જોઈએ અને બીજા હાથમાં જોઈએ દંડો. બોલી નથી ને પૈડો ફાડ્યો નથી, બોલી નથી ને પૈડા ફાડ્યા નથી, બોલી નથી ને પૈડા ફાડ્યા નથી. શું વાત કરો છો? હા,
ગઈકાલની જ વાત. હા? હું હવે 4 વાગે ઉઠી ગયો હા. અને એને 8 વાગે મેં ઉઠાડી દીધી. ઉઠી ગઈ હતી ના હું ઉઠે, મને ના ઉભરવાની આદત જ નથી. મેં કીધું ઉઠ, ઉઠી જઈ. ચલે ઉઠ, ચા પી લે. શું છે એની ચા પી. અને ખબર, જમવાનું બનાવવાનું નથી. કેમ કેમ એટલે આપણે બહાર જમવા જવાનું છે, હોટલમાં. મને હોટલમાં જમાડી તબિયત ખરાબ કરાવી દેશો તો દવા હું કરાવે, તારા બાપુજી નહીં કરાવે. વળી સમજાણ, ના પાડવાની નહીં, ના હોભરવાની મને આદત નથી. અને કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. તને 4 કલાક આપું છું. 4 કલાકમાં તું સજી ધજીને તૈયાર થઈ જજે, બરાબર? એક પણ મિનિટ બગડવી ના જોઈએ. બાર એટલે બાર. અને મને ના પાડવાની નહીં, કારણ કે મને ના હોભરવાની આદત નથી. ચાલ ભાઈ એ 4 કલાકમાં તૈયાર થઈ જાય આઈ, 15 મિનિટ થોડુંક આગળ પાછળ થાય. બાકી બોલી નહીં કે બૈડા ફળે નહીં, બોલી નહીં કે બૈડા ફળે નહીં. અને હોટલમાં જમ્યા પછી સીધા જવાનું છે આપણે શોપિંગ મોલમાં. અને શોપિંગ મોલની અંદર તારે મન ફાવે એટલું તું શોપિંગ કરી લેજે, 4-5 કૂતરા ભરીને. ના પાડવાની નહીં, કારણ કે મને ના ખબરવાની આદત નથી. અને શોપિંગ મોલનું પત્યા પછી સીધું જવાનું છે આપણે ફિલ્મ જોવા. ફિલ્મ જોઈશું આપણે. મરદ કી જુબાન ના પાડવાની નહીં, કારણ કે મને ના સાંભળવાની આદત નથી. અને ફિલ્મ છૂટ્યા પછી તારા પેટમાં બિલાડો દોડતો હોય તો ભૂસો ભજ્જો ખાઈ લેવાનો અને પછી સીધા ઘેર. ના પાડવાની નહીં, કારણ કે મને ના સાંભળવાની આદત નથી. તો ભાભી બહુ રાજી થઈ ગયા છે અને રાતે તમારી સેવાય બહુ કરી છે જેમ આખો દાડો હરીફરી થાશે ના ભાઈ? યાર તને કહી દીધું, એ સોની મોની હુઈ જજે. પછી શું, બીજી જ મિનિટે નસકોરો વાગી ગયો. બાકી બોલ્યા હું, એ બોલા અને બૈડો ફાડી નાખું. બોલી નથી કે બૈડો ફાટ્યો નથી.